સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિબરલ લોના કાયદા હેઠળ બે મહત્ત્વના ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ફર્સ્ટ ઇઝ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી અંડર એમ્પ્લોઈઝ સ્ટેન્ડિંગ ઓર્ડર અને સેકન્ડ છે કલેક્ટિવ બાર્ગેનિંગ. આ બંને માટે આપણે લિબરલ લોના બેઝિક કન્સેપ્ટની પહેલાં વાકેફ થઈએ. લિબરલ લોનો કાયદો જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઉદ્યોગનો વિકાસ થયો અને ઉદ્યોગના વિકાસને કારણે માલિકો અને કર્મચારી બંનેના રિલેશન્સ માટે એક એમિકેબલ રિલેશન માટે જુદા જુદા કાયદાની જરૂર પડી અને એ કાયદાની જરૂર ઉદ્ભવી એના અનુસંધાનમાં કર્મચારીનું શોષણ થતું અટકાવવા માટે, અનફેર લેબર પ્રેક્ટિસ અટકાવવા માટે જુદા જુદા કાયદા બનાવવામાં આવ્યા. એમાંનો એક કાયદો છે ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર એક્ટ 1946. ઉદ્યોગ લિબરલ લોની એપ્લિકેબિલિટી માટે કોઈપણ કાયદો ક્યારે એપ્લિકેબલ થાય ઇન્ડસ્ટ્રીમાં એના માટે 2-3 વસ્તુ મહત્ત્વની ભાગ ભજવે છે. પહેલું છે કે કોઈપણ ઇન્ડસ્ટ્રી જે છે એ ઉદ્યોગની ડેફિનેશન પ્રમાણે ઉદ્યોગ કહેવાય કે નહીં, એને એ યુનિટ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે છે એને ઉદ્યોગ કહેવાય કે નહીં, પહેલો ક્વેશ્ચન આવે. જો ઉદ્યોગ કહેવાય તો એને લિબરલ લોના કાયદાઓ લાગુ પડે છે. સેકન્ડ ક્વેશ્ચન આવે છે કે એમ્પ્લોયર એમ્પ્લોય રિલેશનશિપ એસ્ટાબ્લિશ થાય છે કે નહીં. અને થર્ડ થિંગ ઇઝ કે વર્કમેન જે કર્મચારી કામ કરે છે એ કર્મચારી વર્કમેનની ડેફિનેશનમાં આવે છે કે નહીં. જો આ ત્રણેય વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થતી હોય તો એને લિબરલ લોના કાયદાઓ લાગુ પડે છે. આજે આપણે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી અંડર ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડરની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો ફર્સ્ટ આપણે પહેલાં જોઈએ કે ઇન્ડસ્ટ્રીયલ લોના જે ઓબ્જેક્ટ શું છે એ આપણે એની ચર્ચા કરીએ. પહેલો ઓબ્જેક્ટ છે ટુ મેન્ટેન પીસ એન્ડ હાર્મની ઇન ધ ઇન્ડસ્ટ્રી. બીજો છે ટુ સેટલ ધ ડિસ્પ્યુટ બિટવીન એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી એમિકેબલી. અને ત્રીજો છે ટુ પ્રોટેક્ટ ધી એમ્પ્લોઈઝ ફ્રોમ ધી અનફેર લેબર પ્રેક્ટિસ. આ 3 મુખ્ય ઉદ્દેશો લિબરલ લોના કાયદાના છે. ત્યાર પછી આવે છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર એક્ટ 1946. તો એના મુખ્ય ઉદ્દેશોમાં કે જુદા જુદા ઇન્ડસ્ટ્રીમાં જુદા જુદા કર્મચારી કામ કરતા હોય એને પોતાના નોકરીની શરતો શું છે, ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ શું છે એની જાણકારી આપવાનો ઉદ્દેશ છે. બીજો ઉદ્દેશ છે કે કોઈપણ કર્મચારી કામ કરતા હોય એને એક સૂત્રતા લાવવાનો છે. એટલે કે દરેકને નોકરીની શરતોમાં યુનિફોર્મિટી લાવવાની છે, એક સૂત્રતા લાવવાની છે. એક સૂત્રતા લાવવા માટેની જોગવાઈ ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડરમાં કરવામાં આવેલી છે. ત્યાર પછી આ બંને દ્વારા ઇન્ડસ્ટ્રીની અંદર પીસ એન્ડ હાર્મની જળવાય એના માટેના ઉદ્દેશ આપવામાં આવ્યા છે. આટલા ઉદ્દેશો એ ઓબ્જેક્ટિવ્સ ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડરના છે. ત્યાર પછી આપણે જોઈએ એપ્લિકેબિલિટી ઓફ ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર ક્યાં લાગુ પડે છે. તો જ્યાં 100 કરતાં વધારે કર્મચારી છેલ્લા 12 મહિનામાં કામ કરતા હોય, ઇવન ફોર સિંગલ ડે એ નંબર ઓફ એમ્પ્લોઈઝ એક્સીઝ 100, તો ત્યાં એ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડરને લાગુ પડે છે. અને સેકન્ડ ઓપ્શન છે કે ગવર્મેન્ટ જ્યાં ઈચ્છે કે જ્યાં 100 કરતાં ઓછા કર્મચારી કામ કરે છે, ઇવન દો ગવર્મેન્ટ ઈચ્છે તો ત્યાં આગળ એ કાયદો લાગુ પાડી શકાય છે. એના માટે ગવર્મેન્ટ 2 મહિનાનો નોટિસનો પીરિયડ આપી અને એ કાયદો ત્યાં એપ્લિકેબલ કરી શકે છે. ત્યારબાદ સ્ટેન્ડિંગ ઓર્ડર એટલે શું, જેનો મહત્ત્વનો ભાગ છે. સ્ટેન્ડિંગ ઓર્ડર મીન્સ રૂલ્સ ઓફ કન્ડક્ટ ફોર વર્કમેન એમ્પ્લોયડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ. સ્ટેન્ડિંગ ઓર્ડર જે છે સ્થાયી હુકમો જે કાયદા હેઠળ આપવામાં આવ્યા છે, એના નમૂના કાયદા હેઠળ આપવામાં આવે છે. અને સ્ટેન્ડિંગ ઓર્ડરમાં શું આવે એની જોગવાઈ શિડ્યુલમાં કરવામાં આવી છે, જેના પ્રમાણે મેઇન વસ્તુમાં ક્લાસિફિકેશન ઓફ વર્કમેનનો સમાવેશ થાય છે. ત્યાર પછી પરમનન્ટ એમ્પ્લોયી છે, ટેમ્પરરી છે, એ બધા ક્લાસિફિકેશન આપવામાં આવ્યા છે. ત્યાર પછી એની વર્કિંગ કન્ડિશન શું હશે એના વિશેની જોગવાઈ કરાઈ છે. એના પછી એની રજાઓ અંગેના નીતિ નિયમો, એના પછી એને કોઈ પણ લીવ રૂલ્સ હોય એના માટેની જોગવાઈ કરવામાં આવી છે. અને એને રિલેટેડ બીજા ઘણા બધા જે કન્સર્ન રિલેટેડ મેટર્સ હોય એની જોગવાઈ સ્ટેન્ડિંગ ઓર્ડરમાં કરવામાં આવેલી છે.
ટર્મિનેશન ઓફ એમ્પ્લોયમેન્ટ, સસ્પેન્શન, ડિસમિશલ વગેરેનો સમાવેશ પણ એમાં થાય છે. હવે જ્યારે આપણે સ્ટેન્ડિંગ ઓર્ડરની ચર્ચા કરીએ છીએ ત્યારે આપ જાણો છો એમ ભારતના બંધારણમાં શિડ્યુલ 7માં 3 લિસ્ટ આપવામાં આવ્યા છે. એમાં થર્ડ લિસ્ટ છે કન્કરન્ટ લિસ્ટ, અને કન્કરન્ટ લિસ્ટ પ્રમાણે લિબરલ લોના રિલેટેડ કાયદા બનાવવાની સત્તા સેન્ટ્રલ ગવર્મેન્ટ એઝ વેલ એઝ સ્ટેટ ગવર્મેન્ટ બંને પાસે આપેલી છે. That means central government as well as the state government has empower to frame a law relating to the labor law matters. એટલે આપણે જ્યારે એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડરની ચર્ચા કરતા હોઈએ ત્યારે એક એક્ટ સેકન્ડ છે ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડર રૂલ્સ, સેન્ટ્રલ રૂલ્સ, અને ત્રીજો જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારાનો છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડરની આપણે જોગવાઈઓ ધ્યાનમાં લેવી જોઈએ. હવે આપણે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની વાત કરીએ છીએ તો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી માટે ક્યારે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થાય તો લેબર લોના કાયદા પ્રમાણે કોઈ પણ કર્મચારીને એમનેમ છૂટો કરી શકાય નહીં. એટલે એને કોઈ ગેરવર્તણૂક કરી હોય તો ગેરવર્તણૂક માટે એને કોઈ સજા આપવાની હોય ત્યારે એ સજા માટે ગેરવર્તણૂક શું છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો મિસકન્ડક્ટ શું છે એની ક્યાંય ડેફિનેશન આપવામાં નથી આવી, પણ એ જુદા જુદા લેખકો દ્વારા એને બાયફર્કેશન કરવામાં આવ્યું છે, એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. ચાર્ટ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ફરજ પ્રત્યેને ગેરવર્તન એટલે ફરજનો પાલનનો અભાવ, કામ ન કરવું, બેદરકારી રાખવી કામ પ્રત્યે, બીજા કામ કરવા, રજા વગર ગેરહાજર રહેવું, મોડા આવવું, હડતાલ પાડવી, ગો સ્લો કામ ધીમું કરવું, ઘેરાવો કરવો એમ્પ્લોયરનો, આ બધા જે છે એ ફરજ પ્રત્યેના ગેરવર્તન અથવા તો મિસકન્ડક્ટ આપણે કહી શકીએ. એના પછી છે શિસ્ત અંગે ગેરવર્તણૂક, ડિસિપ્લિનરી માટે. એના માટે શિસ્તનો ભંગ કરવો, હુકમોનું પાલન ન કરવું, અયોગ્ય વર્તન કરવું, સંસ્થા કે ઇન્ડસ્ટ્રીયલ એકમમાં જે પણ કોઈ હોય એની મિલકતને નુકસાન કરવું કે એની પ્રતિષ્ઠાને નુકસાન થાય એવું કોઈ કાર્ય કરવું. ત્યાર પછી છે નીતિબદ્ધતા સંબંધી ગેરવર્તન એટલે કે ચોરી છે, દગો છે, નૈતિક ઘરપતનના રિલેટેડ કોઈ પણ વર્તન કરવું. તો કોઈ પણ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાની હોય ત્યારે મિસકન્ડક્ટ છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો એનું ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી શેના માટે કરવામાં આવે છે તો એની મહત્ત્વ એ છે કે એમ્પ્લોયરે કરેલું કાર્ય, એમ્પ્લોયીએ કરેલું કાર્ય વર્તન જે છે એ ગેરવર્તન છે કે નહીં, પહેલો ક્વેશ્ચન એ આવે છે. બીજો ક્વેશ્ચન એ આવે છે કે ગેરવર્તન છે તો એના માટે એને સજાને પાત્ર ગેરવર્તન છે કે નહીં, અને થર્ડ થિંગ ઇઝ કે આવું ગેરવર્તન હોય તો એના માટે કર્મચારીનો બચાવ કરવાની તક આપવામાં આવી છે કે નહીં. માટે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ઇઝ અ ઇમ્પોર્ટન્ટ વન ફોર એની ડિક્લેરેશન ઓફ પનિશમેન્ટ અથવા તો જ્યારે કોઈ પણ નિર્ણય લે માલિકો દ્વારા તો એના માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે ખાતાકીય તપાસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી આપણે જોઈ રહ્યા છીએ. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના કેટલાક તબક્કાઓ છે. એ તબક્કાઓમાં આપણે શરૂઆત કરીએ. એની પહેલાં પર્પઝ શું છે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો? તો 2 પર્પઝ છે. પહેલું છે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી દ્વારા જે ચાર્જો, જે આરોપો એમ્પ્લોયી સામે લગાવવામાં આવ્યા છે એ સાચા છે કે ખોટા એ પહેલાં ડિસાઇડ કરવાનું કામ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનું છે. અને સેકન્ડ છે કે ધારો કે આ ગેરવર્તન છે અને ગેરવર્તન સાબિત થાય છે તો એ ચોક્કસ સાબિત થાય છે અને એના પર શું શિક્ષા થઈ શકે છે એ ડેફિનેટ કન્ક્લુઝન માટેનું ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો પર્પઝ છે. હવે આપણે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીના તબક્કા જોઈએ. પ્રથમ છે પ્રાથમિક તપાસ, પ્રિલિમિનરી ઇન્ક્વાયરી. પ્રિલિમિનરી ઇન્ક્વાયરી એટલે જ્યારે કોઈ પણ ફરિયાદ માલિકને મળેલી હોય, એમ્પ્લોયરને મળે કે આ કર્મચારીએ ગેરવર્તણૂક કરેલ છે તો એ માલિક દ્વારા એની પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કરવામાં આવશે અને ડિસાઇડ કરશે કે એમાં કોઈ આગળ તથ્ય છે કે નહીં, સચ્ચાઈ છે કે નહીં કમ્પ્લેનમાં. જો સચ્ચાઈ હોય એમાં તો એને આગળ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી માટે મોકલી આપવામાં આવશે અને જો સચ્ચાઈ ના લાગે તો એને ત્યાં ને ત્યાં સ્ટોપ કરી દેવામાં આવશે. બીજું છે ચાર્જશીટ. જ્યારે એમ્પ્લોયનું ગેરવર્તન છે એવું માલિકને લાગે અને એની ફરિયાદ મળેલી હોય તો એને ચાર્જશીટ આપવામાં આવે. ચાર્જશીટ એ નથિંગ બટ એને એક ફોર્મ આપવામાં આવે કે જેમાં એના આરોપો જે હોય એ આરોપો વિશે વિગતવાર માહિતી આપવામાં આવે કે શું આરોપો છે એની સામે, આરોપોની વિગતવાર માહિતી હોય કે કયા સ્થળે ઇન્સિડન્ટ બન્યો, ક્યારે બન્યો અને ત્યાં કોણ હાજર હતું વગેરે એની ઇન્ફોર્મેશન આપે. એને ચાર્જશીટ કહેવાય. એને આરોપનામું ટૂંકમાં આપણે કહીએ તો એ આરોપનામું કર્મચારીને આપવામાં આવે. ત્યાર પછીનું સ્ટેજ આવે છે સર્વિસ ઓફ ચાર્જશીટ. જ્યારે કર્મચારી નોકરી
પર હોય ત્યારે એ નોકરી પર રહેલ કર્મચારીને રૂબરૂમાં આપી શકાય છે ચાર્જશીટ, અથવા તો જો ગેરહાજર હોય કર્મચારી તો એને એના ઘરના સરનામે ટપાલથી રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી આપી શકાય છે. અને જો એ લેવાની ના પાડે અથવા તો અનડિલિવર થઈને એ ટપાલ પાછી આવે તો એ ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપીને પણ એ ચાર્જશીટની બજવણી થઈ શકે છે. તો આ ચાર્જશીટની બજવણીના જુદા જુદા તબક્કા આપવામાં આવ્યા છે. ત્યાર પછીના તબક્કામાં આવે છે ચાર્જશીટનો ખુલાસો. એટલે જ્યારે કર્મચારીને ચાર્જશીટ મળેલી હોય તો એ ચાર્જશીટ મળ્યા પછી એણે એનો ખુલાસો આપવો જોઈએ, અને આ ખુલાસો ઓલવેઝ રાઇટિંગમાં હોવો જોઈએ, એને લેખિત સ્વરૂપમાં આપવો જોઈએ. અને જો એને મંજૂર છે, એને એની પર જે આરોપો મૂકવામાં આવ્યા છે કે ચોરીનો છે, દગાનો છે, કે લેટ આવે છે, કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પાલન કર્યું નથી અને ગેરવર્તણૂકનો એક ભાગ બને છે, તો એણે જે પણ કોઈ ચાર્જ મૂકવામાં આવે છે, જો ચાર્જ એક્સેપ્ટ કરી લે તો આગળ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પરંતુ જો એ ચાર્જ એક્સેપ્ટ ના કરે તો એણે એ ચાર્જશીટનો રિપ્લાય આપી અને એમાં આગળની કાર્યવાહી કરવાની રહેશે. હવે જ્યારે ચાર્જશીટનો રિપ્લાય આપી દે પછીનો સ્ટેપ આવે છે તપાસ પહેલાંની ફરજ મોકૂફી, સસ્પેન્શન પેન્ડિંગ ઇન્ક્વાયરી. એટલે કે જ્યારે માલિકને એવું લાગે કે એનો જે ઓફેન્સ છે, જે ગુનો છે, અથવા તો જેનું ગેરવર્તણૂક છે, એ ગેરવર્તણૂક એવી છે કે જે ગંભીર પ્રકારની છે અને ગંભીર પ્રકારના હોવાને કારણે એને તાત્કાલિક ફરજમાંથી મોકૂફી આપવી જોઈએ, સસ્પેન્ડ કરવો જોઈએ. જ્યારે એવું માલિકને લાગે ત્યારે માલિક એને તાત્કાલિક ઓર્ડરથી સસ્પેન્ડ કરશે. અને જ્યારે કોઈ પણ કર્મચારીને સસ્પેન્ડ કર્યો હોય ત્યારે એને નિર્વાહ ભથ્થું આપવાની જોગવાઈ કાયદા દ્વારા કરવામાં આવી છે. હવે જ્યારે કોઈ પણ નિર્ણય હોય કે જે સસ્પેન્શન પેન્ડિંગ ઇન્ક્વાયરી હોય, આવો ઓર્ડર વ્યાજબી હોવો જોઈએ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોને આધારિત હોવો જોઈએ, નેચરલ જસ્ટિસના આધારે હોવો જોઈએ, એક ડિસ્ક્રિમિનેશનરી પાવરથી એનો ઉપયોગ થયેલો ના હોવો જોઈએ. ત્યાર પછીનું સ્ટેપ આવે છે તપાસ અધિકારીની નિમણૂક. હવે જ્યારે તપાસ અધિકારીની નિમણૂક કરવાની જોગવાઈ હોય ત્યારે તપાસ અધિકારી તરીકે કોને નિમી શકાય? તો તપાસ અધિકારી ઇન્ડિપેન્ડન્ટ પર્સન હોવો જોઈએ, જેને કોઈ બાયર્સ માઇન્ડ ના હોય, એટલે કોઈ પૂર્વગ્રહ ના હોવો જોઈએ એમ્પ્લોયર પ્રત્યે કે એમ્પ્લોયી પ્રત્યે. એવા વ્યક્તિની, તટસ્થ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે અને એ વ્યક્તિ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીની પ્રોસિડિંગ સ્ટાર્ટ કરે છે. ત્યાર પછીનો તબક્કો આવે છે તપાસ અધિકારી ઇન્ક્વાયરીની નોટિસ. ઇન્ક્વાયરીની નોટિસ જે છે એ કર્મચારીને ક્યારે ઇન્ક્વાયરી રાખવામાં આવી છે, એના કઈ તારીખ છે, કયા સમય છે, એની યોગ્ય નોટિસ આપવામાં આવે છે. નોટિસ આપવા પછી એનો યોગ્ય સમયગાળો એને પક્ષ નિવેદન માટે આપવામાં આવે છે કે પક્ષ નિવેદનમાં એ પોતાની રજૂઆત કરી શકે. હવે જ્યારે ઇન્ક્વાયરી સ્ટાર્ટ થાય ત્યારે પ્રથમ સ્ટેજ આવે છે કે જ્યારે પણ કર્મચારી હાજર થાય ત્યારે એને ઇન્ક્વાયરી ઓફિસર દ્વારા એને આરોપનામું એની પર જે મૂકવામાં આવ્યું હોય એ આરોપનામાની જાણકારી આપવામાં આવે છે. એટલે કે એને વાંચીને સંભળાવવામાં આવે છે કે આટલા આરોપનામું, આટલી ચાર્જ તમારી સામે મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ કર્મચારી અને માલિક બંનેને પોતપોતાના પક્ષ મૂકવા માટે, એટલે કે એ પ્લીડિંગ્સ મૂકવા માટેની ન્યાયના હિતમાં એની જોગવાઈ કરવામાં આવી છે. એટલે પોતપોતાના પક્ષે એને લેખિત દસ્તાવેજ છે કે મૌખિક દસ્તાવેજ છે વગેરે એ લોકો મૂકી શકે છે. ત્યાર પછી છે પક્ષકારોના પ્રતિનિધિ અંગેની જોગવાઈ. હવે જ્યારે સ્ટેન્ડિંગ ઓર્ડર એવું કહેતા હોય કે એમ્પ્લોયર અથવા તો એમ્પ્લોયી બેમાંથી એક પણ વ્યક્તિ પ્રતિનિધિ મારફતે હાજર નહીં રહી શકે તો પ્રતિનિધિ મારફત કોઈ પણ વ્યક્તિ હાજર નહીં રહી શકે. જ્યારે સ્ટેન્ડિંગ ઓર્ડરમાં કોઈ જોગવાઈ ના હોય ત્યારે અને જો માલિક દ્વારા કોઈ ત્રાહિત વ્યક્તિની નિમણૂક કરવામાં આવે માલિકના પ્રતિનિધિ તરીકે, એમ્પ્લોયરના રિપ્રેઝેન્ટેટિવ તરીકે, ત્યારે એમ્પ્લોયીને પણ એટલો જ રાઇટ છે પોતાના રિપ્રેઝેન્ટેટિવ થ્રુ આર્ગ્યુમેન્ટ કરવાનો અથવા તો એનો પક્ષ મૂકવાનો. એટલે ડેટ મીન્સ કે વકીલની એપોઇન્ટમેન્ટ માલિક દ્વારા કરવામાં આવે તો એમ્પ્લોયી એઝ અ સેમ રાઇટ, એટલે બંનેને સેમ રાઇટ મળે છે. પરંતુ જે આ સ્ટેન્ડિંગ ઓર્ડર સ્પેસિફિકલી જોગવાઈ કરતા હોય કર્મચારીને કે કર્મચારી કે માલિક દ્વારા કોઈ પણ વ્યક્તિને, ત્રાહિત વ્યક્તિને અંદર પ્રોસિડિંગનો ભાગ નહીં બની શકે તો એ લોકો પ્રતિનિધિને મૂકી શકતા નથી. ત્યાર પછીના તબક્કામાં આવે છે પુરાવા. આપ જાણો છો એ પ્રમાણે ઇન્ડિયન એવિડન્સ એક્ટ દરેક કોર્ટની કાર્યવાહીમાં લાગુ પડે છે. એવિડન્સ એક્ટનો કાયદો અહીંયા આગળ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીમાં લાગુ પડતો નથી. એટલે કે એવિડન્સ એક્ટની એક્સક્લુઝિવલી જોગવાઈઓ છે એ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીમાં કામે લાગતી નથી. પણ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી માટે ઇન્ક્વાયરી ઓફિસરે
નેચરલ જસ્ટિસ પ્રમાણે કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે વર્તવાનું રહે છે. હવે કુદરતી ન્યાયના સિદ્ધાંતો શું છે? કુદરતી ન્યાયના સિદ્ધાંતો પ્રમાણે પહેલું આવે છે કે બંને પક્ષકારને સાંભળવો, એટલે કે બંને જે પાર્ટીસ હોય એને ન્યાયની રીતે સાંભળવી જોઈએ. બીજું આવે છે કે ફરિયાદી હોય એ ન્યાયાધીશ બની શકે નહીં. અને ત્રીજું છે કોઈ પણ નિર્ણય લેવાય એ શુભ નિષ્ઠાથી લેવાયેલો હોવો જોઈએ. આ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી માટેના કુદરતી ન્યાયના પ્રિન્સિપલ છે, નેચરલ જસ્ટિસના પ્રિન્સિપલ છે. ત્યાર પછી છે આરોપી કામદારને જરૂરી સાહિત્ય આપવું, એટલે કે જ્યારે કોઈ પણ પ્લીડિંગ આપ્યું હોય માલિક દ્વારા, એની જોડે ડોક્યુમેન્ટરી એવિડન્સ આપવામાં આવ્યા હોય, બીજા કોઈ પણ દસ્તાવેજી પુરાવા આપ્યા હોય, તો આરોપી કામદાર જ્યારે માગણી કરે ત્યારે ઇન્ક્વાયરી ઓફિસર એને એ દસ્તાવેજો પૂરા પાડી શકે છે. ત્યાર પછીનું સ્ટેપ આવે છે સાક્ષી અને તેની તપાસ, વિટનેસ એન્ડ ઇટ્સ એક્ઝામિનેશન. હવે સાક્ષી માલિકો દ્વારા લાવવામાં આવે. શેના માટે લાવવામાં આવે? તો એમણે જે ચાર્જશીટ ફાઇલ કરી છે એના સપોર્ટમાં, એટલે એને સાબિત કરવા માટે પોતાના પક્ષે સાક્ષી બોલાવી શકે છે. જ્યારે સાક્ષી બોલાવવામાં આવે ત્યારે એમની તપાસ ઇન્ક્વાયરી ઓફિસર કરશે અને ત્યાર પછી તરત જ કર્મચારી દ્વારા એની ઉલટ તપાસ કરવામાં આવશે. ઇન ધ સેમ વે જ્યારે કર્મચારી પોતાના બચાવમાં કોઈ સાક્ષી બોલાવે ત્યારે ઇન્ક્વાયરી ઓફિસર સમક્ષ એની તપાસ કરવામાં આવશે અને ત્યાર પછી તરત જ માલિક દ્વારા એની ઉલટ તપાસ થશે. આમ સાક્ષી પણ કોઈ પણ સાક્ષી બોલાવવામાં હોય તો એની ફર્સ્ટ ઇન્ક્વાયરી અને પછી તેનું ક્રોસ એક્ઝામિનેશન એન્ડ ક્રોસ એક્ઝામિનેશન થશે માલિક એઝ વેલ એઝ કર્મચારી દ્વારા. ત્યાર પછીનો તબક્કો છે ફોજદારી કેસની અસર. ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી ગેરવર્તણૂક માટે કોઈપણ કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય અને એમાં ખાસ કરીને ફોજદારી કેસ, તો ફોજદારી કેસની ક્રિમિનલ કેસની ઇફેક્ટ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પર પડતી નથી. પણ જો પુરાવા સેમ હોય, એવિડન્સ સેમ હોય અને જો ક્રિમિનલ કોર્ટે કોઈ પણ ડિસિઝન આપેલું હોય તો એની અસર ચોક્કસ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પર પડે છે. અને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરતી વખતે